સ્માર્ટ મીટરની સ્માર્ટ ભૂલ। સ્માર્ટ મીટરના કારણે વડોદરાના ગ્રાહકને 7,81,000 રૂપિયાનું વીજ બિલ આવતા જ ફરી ઊભો થયો છે વિવાદ। કેમ કે સ્માર્ટ મીટરના કારણે મસમોટું બિલ આવતા જ એમજીવીસીએલની કામગીરી અને વિશ્વસનીયતા પર અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે ગ્રાહકો પોતાના ઘરે લગાવેલા સ્માર્ટ મીટર પરત લઈ જવાની અપીલ કરી રહ્યા છે। એક તરફ સ્માર્ટ મીટરનો વિવાદ ચરમસીમા પર છે, તેમાં રાજકોટના ધારાસભ્ય દર્શિતા શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવીને આપ્યો છે એક નવો સંદેશ। સ્માર્ટ મીટરથી વીજ બિલ વધારે આવે છે તે વાત સાચી પડી છે વડોદરામાં। કેમ કે વડોદરાના સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા ઉષાબેન પટેલના ઘરે લગાવેલા સ્માર્ટ મીટરનું વીજ બિલ 7,81,000નું આવ્યું। ઘરમાં માત્ર 3 સભ્યો હોવાથી અત્યાર સુધી દર મહિને એવરેજ બિલ 1,500 થી 2,500 રૂપિયા આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અધધ જેટલું બિલ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ। मेरा लास्ट बिल था 8 मार्च को मैंने पे किया था, वो फरवरी तक का था। उसके बाद बिल आज आया है, मतलब 3-4 महीना तो हो ही गया है। वो बिल आज 7,81,000 आया है। पहले मेरा एवरेज आ रहा था 1,500 से 2,500 के बीच में, और ये सीधा स्मार्ट मीटर आने के बाद ये 7,81,000 आया है। मीटर आई गयो પછી બિલ એટલું બધું આવ્યું કે વાત નહીં કરવાની કે 7,81,000 બિલ આવ્યું। હવે આ બિલ બીજા હોય તો કેવી રીતે કરી શકે કે અને ભરવાનું થાય તો માણસ કેવી રીતે ભરી શકે। ગ્રાહકોના ઘરે મીટર લગાવવા આવ્યા ત્યારે કંપનીના કર્મચારીઓએ સ્માર્ટ મીટરના અનેક ફાયદાઓ સમજાવ્યા હતા, પરંતુ હવે સ્માર્ટ મીટર પર લોકોને ભરોસો બેસતો નથી, કેમ કે આડેધડ અપાતા વીજ બિલના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો બીજી તરફ એમજીવીસીએલના નાયબ ઇજનેર 7,81,000ના વીજ બિલને માનવીય અને ટેકનિકલ ભૂલ ગણાવી રહ્યા છે। એ 7.81 લાખનું જે ઉષાબેનનું જે બિલ આવ્યું છે એના માટે અહીંયા અત્રેની કચેરીએ તપાસ કરી છે। એમાં ટેકનિકલ એરરને કારણે રીડિંગમાં મિસમેચને કારણે આ બિલ બનેલું છે, અને એની એ મેસેજ આવ્યો એ પહેલાંથી જ અહીંયા અત્રેની કચેરીએ એ લોકો તપાસ કરી અને એનું યોગ્ય રીતે એને કેલ્ક્યુલેશન કરીને એમનું બિલ જે છે એ અહીંયા સુધારામાં મૂકી દીધેલ છે, અને એનું સુધારા કર્યા બાદ આશરે 5,000 જેટલું બિલ થાય છે ભરવાનું, અને એ બિલ એમને સુધારીને ત્યારબાદ જ ઇસ્યુ કરવામાં આવશે। અત્યારે જે મેસેજ તે થયો છે એ સિસ્ટમ જનરેટેડ ફ્લોટ થયો છે, પરંતુ એના તપાસ કર્યા બાદ બિલ ઇસ્યુ કરવામાં આવ્યું નથી, અને સુધારા કર્યા બાદ જ એને બિલ ઇસ્યુ કરવામાં આવશે। એક તરફ ગ્રાહકો સ્માર્ટ મીટરથી પરેશાન છે, તેવામાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાવીને લોકોને અપીલ કરી કે સ્માર્ટ મીટરથી કોઈ ગડબડ નથી થતી। સ્માર્ટ મીટરને લગત લોકોમાં જે ગેરસમજ છે, જાગૃતિનો જે અભાવ છે, એ સંદર્ભે હું વાત કરું તો જ્યારે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રિન્યુએબલ એનર્જી માટે આટલું કામ કરે છે, પર્યાવરણ સુરક્ષા માટે આટલું કામ કરે છે, ડિજિટલ ઇન્ડિયા માટે આટલું કામ કરે છે, અને વિકસિત ભારતનો જ્યારે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ, ત્યારે સ્માર્ટ વીજ મીટર એ સ્માર્ટ સોલ્યુશન છે। સ્માર્ટ મીટરના કારણે લાખોનું વીજ બિલ આવતા ગ્રાહકો હવે સ્માર્ટ મીટર હટાવીને પોતાના જૂના મીટર લગાવવાની વાત કરી રહ્યા છે। ત્યારે સ્માર્ટ મીટરમાં રહેલી ટેકનિકલ બાબતોને સુધારવામાં આવે તો જ ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય, નહીંતર આગામી સમયમાં સ્માર્ટ મીટર વધુ વિવાદમાં સપડાશે તેમાં કોઈ બેમત નથી। વડોદરાથી રવિ અગ્રવાલ અને રાજકોટથી ગૌરવ દવેનો અહેવાલ ઝી મીડિયા।